નમસ્કાર, હું શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલીમોરાની તાલીમાર્થી પાંડે રશ્મિ એકવાર ફરીથી આપનું સ્વાગત કરું છું. શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલીમોરા તેમજ IITનો હું આ તબક્કે આભાર પ્રગટ કરું છું. તેમજ મારા માર્ગદર્શક પ્રાધ્યાપક ડૉક્ટર નમ્રતાબેન પટેલનો હું હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરું છું. તો આજે હું તમારી સમક્ષ શિક્ષણમાં આંકડાશાસ્ત્રની અગત્યતા શું છે તે મુદ્દો લઈને આવી છું. તો પહેલી અગત્યતા એ છે કે શિક્ષકો માટે વિદ્યાર્થીઓમાં પરિણામોનું વિશ્લેષણ અર્થઘટન કરવામાં આંકડાશાસ્ત્રનું જ્ઞાન આવશ્યક થઈ પડે છે. એટલે કે પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક હેતુઓ કેટલા અંશે સિદ્ધ થયા, તેમજ કઈ બાબતો સમજવામાં વિદ્યાર્થી મુશ્કેલી અનુભવે છે, તેમજ વિદ્યાર્થીઓની એકમની સમજ કેટલા અંશે પ્રાપ્ત થઈ તેનું અર્થઘટન કરવામાં શિક્ષકને આંકડાશાસ્ત્રનું જ્ઞાન અતિ ઉપયોગી થઈ પડે છે. બીજી અગત્યતા જોઈએ તો પ્રમાણિત કસોટીઓ તૈયાર કરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન ઘણું ઉપયોગી નીવડે છે. એટલે કે વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની કસોટી તૈયાર કરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન શિક્ષકો માટે અનિવાર્ય થઈ પડે છે. ત્રીજું જોઈએ તો ક્રિયાત્મક સંશોધન કરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન અતિ આવશ્યક થઈ પડે છે. આપણે જાણીએ છીએ તેમ ક્રિયાત્મક સંશોધનમાં શિક્ષક દ્વારા સૌપ્રથમ નિદાનાત્મક અથવા પૂર્વ કસોટી લઈ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીનું વિશ્લેષણ કરી તે માટે ઉપચારાત્મક કાર્ય કરાવવા માટે આંકડાશાસ્ત્ર ઉપયોગી થઈ પડે છે. વળી ત્યારબાદ ઉત્તર કસોટીમાં વિદ્યાર્થીઓમાં ઉપચારાત્મક કાર્યનું પરિણામ પરથી તારણો કાઢવા માટે પણ આંકડાશાસ્ત્રનું જ્ઞાન ઉપયોગી થઈ પડે છે. વળી કેટલા ટકા વિદ્યાર્થીઓમાં સુધારો થયો તે નક્કી કરવા માટે પણ આંકડાશાસ્ત્રનું જ્ઞાન શિક્ષક માટે ઉપયોગી નીવડે છે. વળી એકંદરે સરેરાશ સુધારો કેટલો થયો એની જાણકારી માટે શિક્ષકોને આંકડાશાસ્ત્રનું જ્ઞાન આવશ્યક નીવડે છે. હવે જોઈએ ચોથું, આંકડાશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ કરીને જ કોઈપણ સંશોધન લેખનું સમજપૂર્વકનું વાંચન કે આલોચના કરી શકાય છે. એનો મતલબ એમ થયો કે શિક્ષણશાસ્ત્રમાં વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને થયેલા સંશોધનનું વિશ્લેષણ કરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જો હોય તો શિક્ષક માટે એ ઉપયોગી નીવડે છે. વળી જે તે સંશોધન વર્ગખંડમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તેમજ સંશોધનના અંતે યથાર્થ પરિણામો મેળવવા માટે પણ આંકડાશાસ્ત્રનું જ્ઞાન જો શિક્ષક ધરાવતો હોય તો તે શિક્ષકને શિક્ષણ કાર્યમાં મદદગાર પુરવાર થાય છે. હવે જોઈએ પાંચમું, અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને અસર કરતા વિવિધ સ્વતંત્ર અને પરતંત્ર ચલોનો અભ્યાસ આંકડાશાસ્ત્રની મદદથી જ સચોટ રીતે કરી શકાય છે. એટલે કે શિક્ષકનું આંકડાશાસ્ત્રનું જ્ઞાન થકી જ વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રસ, રુચિ, વલણ કેળવવા કઈ અધ્યાપન પદ્ધતિનો ઉપયોગ કરવો, કઈ રીતે કસોટીઓ તૈયાર કરવી તેમજ કઈ પ્રવૃત્તિઓ કરાવવી એ અંગે માર્ગદર્શન પણ આંકડાશાસ્ત્ર પૂરી પાડે છે. હવે જોઈએ છઠ્ઠું, વિદ્યાર્થીઓમાં વિવિધ વર્તન પરિવર્તનો, વ્યક્તિત્વ, સામાજિકતા, વલણો વગેરેનો અભ્યાસ કરવા માટે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યા વગર ચાલે જ નહીં. એટલે કે આંકડાશાસ્ત્રનો ઉપયોગ થકી શિક્ષક વિદ્યાર્થીઓમાં યોગ્ય વર્તન પરિવર્તન થયા છે કે નહીં, વ્યક્તિત્વમાં હકારાત્મક પરિવર્તનો આવ્યા કે નહીં, સામાજિકતાના ગુણો કેટલા અંશે ખીલ્યા, વળી તેમનામાં કેટલા અંશે હકારાત્મક વલણો વિકસિત થયા એની જાણકારી પણ મેળવી શકાય છે. માટે આંકડાશાસ્ત્ર શિક્ષણ ક્ષેત્રે ઘણું ઉપયોગી પુરવાર થાય છે. માટે દરેક શિક્ષક માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું આવશ્યક છે. તો હવે જોઈએ આંકડાશાસ્ત્રમાં જરૂરી પારિભાષિક શબ્દો. આંકડાશાસ્ત્ર શીખવા માટે અમુક પાયાની બાબતોની જાણકારી હોવી અત્યંત આવશ્યક છે. તો આપણે આંકડાશાસ્ત્ર શીખતા પહેલાં કેટલાક શબ્દોનો પરિચય મેળવી લઈએ. તો આપણે જોઈએ ચલ વિશે. એટલે કે ચલ એટલે શું? આપણે જાણીએ છીએ કે અભ્યાસ હેઠળના જે લક્ષણોનું મૂલ્ય દરેક એકમે બદલાતું રહેતું હોય, એટલે કે ચલિત થતું હોય, તેને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે લઈએ તો દરેક બાળકની અભ્યાસ પ્રત્યેની રુચિ અલગ અલગ હોય છે, ભિન્ન હોય છે. દરેક બાળકની બુદ્ધિ ક્ષમતા પણ
એકબીજાથી તદ્દન ભિન્ન હોય છે. તો ત્યાર પછી જોઈએ સતત ચલ. તો સતત ચલ કોને કહેવાય? તો જે ચલની કિંમત પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેમાં મળી શકે તેને સતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લઈએ તો વિદ્યાર્થીઓની ઊંચાઈ. એટલે કે દરેક વિદ્યાર્થીની ઊંચાઈ પૂર્ણાંક સંખ્યામાં હોય એવું જરૂરી નથી. એટલે કે અમુક વિદ્યાર્થીની જો 35 સેન્ટીમીટર હોય તો અમુકની 35.5 સેન્ટીમીટર પણ હોય, 38.8 સેન્ટીમીટર પણ હોય. એટલે કે એમાં પૂર્ણાંક સંખ્યા હોય એવું જરૂરી નથી, અપૂર્ણાંકમાં પણ હોઈ શકે. બીજું જોઈએ તો વિદ્યાર્થીઓના વજન. કારણ કે દરેક વિદ્યાર્થીના વજન પૂર્ણાંક સંખ્યામાં નથી હોતા. એટલે કે વિદ્યાર્થીનું વજન 35 કિલોગ્રામ પણ હોઈ શકે, 35.5 કિલોગ્રામ પણ હોઈ શકે, 37 કિલોગ્રામ પણ હોઈ શકે ને 27.5 કિલોગ્રામ પણ હોઈ શકે. એટલે કે વિદ્યાર્થીઓનું વજન એ પૂર્ણાંક પણ હોઈ શકે અને અપૂર્ણાંક પણ હોઈ શકે. જોઈએ અસતત ચલ વિશે. તો અસતત ચલ કોને કહીશું? તો જે ચલની કિંમત ફક્ત પૂર્ણાંક જ મળે તે ચલને અસતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉદાહરણ તરીકે લઈએ તો એક વર્ગખંડમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા. એટલે કે અહીં તમે જોઈ શકો છો, ધારો કે એક વર્ગખંડમાં 5 વિદ્યાર્થીઓ છે જેને તમે ગણી શકો છો 1, 2, 3, 4 ને 5. એટલે કે અહીં ક્યારે એવું નથી આવતું કે 5.5 વિદ્યાર્થીઓ કે 3.5 વિદ્યાર્થીઓ, બરાબર? એટલે એ અપૂર્ણાંકમાં નહીં હોય, આ સંખ્યા પૂર્ણાંકમાં જ હોય છે. બીજું ઉદાહરણ લઈએ તો અકસ્માતોની સંખ્યા. ક્યારે આવું નથી બનતું કે અડધો અકસ્માત થયો કે 7.5 અકસ્માત થયો કે 6.3 અકસ્માત થયો. એ પણ સંખ્યા પૂર્ણાંક જ હોય. એટલે કે ધારો કે રસ્તા પર અકસ્માતોની સંખ્યા 5 હતી, 6 હતી યા 15 હતી. એટલે કે અસતત ચલ એટલે કે જેની કિંમત માત્ર પૂર્ણાંક સંખ્યા મળે, બરાબર? તો તેને આપણે અસતત ચલ તરીકે ઓળખીશું. હવે જોઈએ શ્રેણી વિશે. તો શ્રેણી કોને કહીશું? અવલોકનોની વ્યવસ્થિત રજૂઆત કે ગોઠવણીને આપણે શ્રેણી તરીકે ઓળખીએ છીએ. એટલે કે ઉદાહરણ તરીકે લઈએ તો એક વર્ગખંડમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણિત વિષયમાં પ્રાપ્ત ગુણો. એનો મતલબ એ થયો કે આપણે અહીં વ્યવસ્થિત માહિતી લીધી છે, એટલે કે ગણિતના ગુણો અને દરેક વિદ્યાર્થીની જ લીધી છે. એટલે કે અહીં વ્યવસ્થિત રજૂઆત કરવામાં આવે છે જેથી એક શ્રેણી મળે છે. એટલે કે દરેક વિદ્યાર્થીના ગણિતમાં કેટલા માર્ક્સ અથવા કેટલા ગુણ પ્રાપ્ત કર્યા તેની એક શ્રેણી મળે છે. તો આ વ્યવસ્થિત રજૂઆતને આપણે અવલોકનોની શ્રેણી તરીકે ઓળખીશું. તો શ્રેણીના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે: સાદી શ્રેણી, ખંડિત શ્રેણી અને અખંડિત શ્રેણી. હવે આ તમામ શ્રેણીનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. તો સાદી શ્રેણી એટલે શું? તો સ્વતંત્ર રીતે વિવિધ અવલોકનો જ્યારે દર્શાવવામાં આવેલા હોય તો તેવી શ્રેણીને આપણે સાદી શ્રેણી તરીકે ઓળખીએ. હવે સ્વતંત્ર રીતે એટલે શું? તો ઉદાહરણ તરીકે લઈએ તો ગણિત વિષયમાં 5 વિદ્યાર્થીઓના ગુણ અનુક્રમે 64, 33, 94, 86 અને 77 છે, જે 100માંથી આવ્યા છે. અહીં ગણિત વિષયના 5 કોઈપણ વિદ્યાર્થીને લઈને તેના અવલોકનો નોંધી લેવામાં આવ્યા છે અને આથી આ શ્રેણીને સાદી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે, જે સ્વતંત્ર રીતે અવલોકનો નોંધાયા છે. હવે જોઈએ ખંડિત શ્રેણી વિશે. તો જે ચલની કિંમત ફક્ત પૂર્ણાંકમાં જ દર્શાવી શકાય તેને આપણે ખંડિત ચલ કે અસતત ચલ કહીએ છીએ, જે આપણે જોઈ ગયા. એટલે કે જ્યારે ખંડિત ચલની આપણે જુદી જુદી કિંમતો લઈને એક શ્રેણી બનાવવામાં આવે ત્યારે એક ખંડિત શ્રેણી તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે લઈએ તો 5 કુટુંબમાં બાળકોની સંખ્યા કાં તો 2 હશે, 3 હશે, 0, 1 અને 3. તમે જોયું તો એ તમામ અવલોકનો પૂર્ણાંક સંખ્યા છે: 2, 3, 0, 1 અને 3. એટલે અહીં કોઈ અપૂર્ણાંક પણ નથી કે એવું નથી આવતું કે આ કુટુંબમાં 2.5 બાળકો છે યા આ કુટુંબમાં 3.5 બાળકો છે. એટલે અહીં પૂર્ણાંક સંખ્યા જ મળશે. આથી આ પ્રકારે જે શ્રેણી રચાય છે તેને ખંડિત શ્રેણી તરીકે ઓળખીશું. હવે જોઈએ અખંડિત શ્રેણી વિશે. તો જે ચલની કિંમત પૂર્ણાંક કે અપૂર્ણાંક એમ બંને રીતે દર્શાવી શકાય તો તેને આપણે અખંડિત શ્રેણી કહ્યું હતું. તો જ્યારે અખંડિત ચલની જુદી જુદી કિંમતો લેવામાં આવે અને તેને એક સિરીઝ બનાવવામાં આવે, એટલે કે શ્રેણી બનાવવામાં આવે, ત્યારે એ શ્રેણી અખંડિત શ્રેણી તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો 5 વિદ્યાર્થીઓના વજન આપણે કિલોગ્રામમાં લઈએ તો 25.7 કિલોગ્રામ,
35 કિલોગ્રામ, 37.7 કિલોગ્રામ, 29.2 કિલોગ્રામ યા 27.9 કિલોગ્રામ. એટલે કે તમામ સંખ્યા કાં તો પૂર્ણાંક હોઈ શકે કાં તો અપૂર્ણાંક પણ હોઈ શકે. અહીંયા તમે ખાતરીપૂર્વક ના કહી શકો કે 25 જ કિલોગ્રામ એટલે પૂર્ણાંક જ સંખ્યા મળશે. બરાબર. અન્ય ઉદાહરણોમાં જોઈએ તો તાપમાન, જેમ કે આપણે તાપમાનની નોંધણી કરીએ તો ક્યારેક તાપમાન 41° પણ હોય, 45.5 ડિગ્રી અંશ સેન્ટીગ્રેડ પણ હોય, 35.7 પણ હોઈ શકે. તેમજ વસ્તુના ભાવ પર તમે જોયા હશે તો એ ક્યારેક 15 રૂપિયાનું પણ હોઈ શકે અથવા તો 15 રૂપિયા 50 પૈસાનું પણ હોઈ શકે. બરાબર. આથી આ પ્રમાણે જે શ્રેણી રચાય છે અલગ અલગ પૂર્ણાંક અને અપૂર્ણાંક કિંમતોથી, તો તેને અખંડી શ્રેણી તરીકે ઓળખવામાં આવે. પ્રાપ્તાંક વિશે જોઈએ તો પ્રાપ્તાંક એટલે શું? શિક્ષક દ્વારા પરીક્ષણ માટેના ઉપકરણ રચના કર્યા પછી કે તેની પસંદગી કર્યા પછી તેનું વિદ્યાર્થીઓ પર અમલીકરણ જ્યારે કરવામાં આવે ત્યારે પરિણામ આવે છે. અને આ રીતે મેળવવામાં આવતું પરિણામ વિદ્યાર્થીઓના જે તે કસોટીઓમાં કાચા પ્રાપ્તાંકો સૂચવે છે. વિદ્યાર્થીઓએ મેળવેલા આવા કાચા પ્રાપ્તાંક પરથી કોઈ વિશેષ અર્થ સળતો નથી. જો કોઈ વિદ્યાર્થીએ કસોટીમાં 60 ગુણ મેળવ્યા હોય તો તેના પરથી ખૂબ જ મર્યાદિત અર્થ પ્રગટ થાય છે. જ્યાં સુધી આ ગુણની સરખામણી અન્ય વિદ્યાર્થીઓના ગુણ સાથે ન કરવામાં આવે ત્યાં સુધી તેની કક્ષાનો સાચો અર્થ લગાવી શકાતો નથી. વળી જો શિક્ષક જે તે કસોટીઓમાંની તમામ વિગતો જાણતો હોય અથવા તો વધુમાં વધુ ગુણની મર્યાદા જાણતો હોય તો તે કાચા પ્રાપ્તાંકોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીએ મેળવેલા ગુણની ટકાવારીની ગણતરી કરી શકે છે. આમ છતાં તેને પર્યાપ્ત કે અર્થપૂર્ણ કહી શકાય નહીં, કારણ કે જે તે કસોટી કેટલી સરળ કે અઘરી હતી તે માત્ર એક જ વિદ્યાર્થીના પ્રાપ્તાંક પરથી નક્કી કરી શકાતી નથી. આમ કસોટીમાં છૂટા કાચા પ્રાપ્તાંકોના અર્થઘટન માટે કોઈ આધાર જરૂરી બને છે. ઉદાહરણ તરીકે લઈએ તો ધારો કે 3 વિદ્યાર્થીઓના એક જ વિષયમાં 100માંથી મેળવેલા પ્રાપ્તાંકો અનુક્રમે 31, 36 અને 38 છે. તો આ 3 પ્રાપ્તાંકોને કાચા પ્રાપ્તાંકો તરીકે ઓળખવામાં આવે છે. અહીં 38 પ્રાપ્તાંક ધરાવનાર વિદ્યાર્થી ખરેખર તો નબળો કહેવાય. આમ છતાં તે વિદ્યાર્થીઓની સરખામણીએ આ વિદ્યાર્થીના માર્ક્સ સારા છે. હવે જો સરાસરી કાઢવામાં આવે તો તમામે તમામ અવલોકનો એટલે કે 31, 36 અને 38નો સરવાળો કરી કુલ પ્રાપ્તાંક એટલે કે 3 વડે ભાગવા પડશે. એટલે જવાબ મળશે 105/3, જેનો જવાબ આવશે 35. આમ 35 એ આ ત્રણેય વિદ્યાર્થીઓના પ્રાપ્તાંકોની સરેરાશ ગણાશે. જે વિદ્યાર્થીના ગુણ આ સરેરાશ ગુણ કરતાં વધારે હોય તો આપણે એમ સમજી શકીએ કે આ વિદ્યાર્થી સારો છે, એટલે કે જે તે અભ્યાસમાં એણે સારી પ્રગતિ કરી છે. હવે જો વિદ્યાર્થીએ પ્રાપ્ત કરેલા ગુણ સરેરાશ જેટલા જ હોય, એટલે કે જે આપણે ઉદાહરણમાં જોયું કે 35 ગુણ સરેરાશ આવી એટલા જ સેમ માર્ક્સ એના આવે તો એમ કહી શકાય કે વિદ્યાર્થી મધ્યમ છે. જો વિદ્યાર્થીના ગુણ સરેરાશ કરતાં ઓછા મળે તો એમ માની શકાય કે વિદ્યાર્થી જે તે વિષયમાં અથવા તો જે તે પરીક્ષામાં નબળો સાબિત થયો છે. તો આ પ્રકારના માપને આપણે મધ્યવર્તી સ્થિતિમાનના માપ તરીકે ઓળખીશું. તો મધ્યવર્તી સ્થિતિમાનના માપ વિશે જોઈએ તો તેના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક, જેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો હવે અભ્યાસ કરીએ માહિતીના પ્રકારો વિશે. તો માહિતી 2 પ્રકારની હોય છે: અવર્ગીકૃત માહિતી અને બીજી વર્ગીકૃત માહિતી. તો આ 2 પ્રકારની માહિતીમાં શું તફાવત છે તે જોઈએ. અવર્ગીકૃત માહિતીમાં પ્રાપ્ત થયેલા પ્રાપ્તાંકો પર કોઈપણ પ્રકારની ક્રિયા કરવામાં આવતી નથી. આથી તેને અવર્ગીકૃત માહિતી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વર્ગીકૃત માહિતીની વાત કરીએ તો તેમાં પ્રાપ્તાંકો ઉપર ક્રિયા કરી પ્રાપ્તાંકોનું વર્ગીકરણ કરવામાં આવેલું હોય છે, અને આથી આ પ્રકારની માહિતીને આપણે વર્ગીકૃત માહિતી તરીકે ઓળખીશું. અવર્ગીકૃત માહિતીના ઉદાહરણ તરીકે લઈએ તો 6 વિદ્યાર્થીના વજન જો 50, 42, 48, 43, 52 કે 41 હોય તો આપણે એમ સમજી શકીએ કે અહીં દરેકે દરેક વિદ્યાર્થીઓના વજન એ માત્ર યાદી છે, એના પર કોઈ ક્રિયા કરવામાં નથી આવી, તેનું વર્ગીકરણ નથી કરવામાં આવ્યું.
આથી તે અવર્ગીકૃત માહિતી છે. હવે વર્ગીકૃત માહિતીને જોઈએ તો તમે અહીંયા ઉદાહરણ તરીકે જોઈ શકો છો કે દરેક વિદ્યાર્થીઓના ગુણને અનુસાર કેટલા વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે એની માહિતી દર્શાવી છે. જેમ કે અહીં દર્શાવવામાં આવ્યું છે તેમ કે 36થી 40ની વચ્ચે માર્ક્સ ધરાવનાર માત્ર એક જ વિદ્યાર્થી છે. અહીં તમે જોઈ શકો છો તેમ 31થી 35 વચ્ચે ગુણ મેળવનાર માત્ર 2 વિદ્યાર્થીઓ છે, જ્યારે 26થી 30 વચ્ચેનો ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની સંખ્યા 3 છે. એ જ રીતે બાકીના સમજી શકાય છે. અને અહીં નોંધ્યું હોય તો તમામે તમામ ગુણોનો એક વર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. એટલે કે 36થી 40, 31થી 35, એટલે કે અહીં કોઈ એક વિષયના માર્ક્સ અલગ અલગ વિદ્યાર્થીઓને નથી આપ્યા, પરંતુ અમુક ગુણની મર્યાદાઓ આપી છે કે 36થી 40 વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે, 31 અને 35 વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે. એટલે કે તમે આમ ના કહી શકો કે 36 અને 40 વચ્ચે માર્ક્સ ધરાવનાર જે એક વિદ્યાર્થી છે એના માર્ક્સ કેટલા હશે. તમે અહીં એટલું જ કહી શકો કે એક વિદ્યાર્થી જે 36 અને 40 વચ્ચે કોઈ ગુણ ધરાવતો હશે. આમ વર્ગીકૃત માહિતીમાં પ્રાપ્તાંકોનું વર્ગીકરણ કરવામાં આવેલું હોય છે. તો આજના માટે બસ આટલું જ. હવે આ વિશેની માહિતી હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.